એમએલએ ભૂષણ ભટ્ટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। રાયખડમાં આવેલી પ્રસાદ મિલમાં વસતા લોકોને નોટિસ આપવા અંગે સીએમને પત્ર લખ્યો। 100 વર્ષ કરતાં વધુ સમયથી લોકો પ્રસાદ મિલમાં રહે છે। ગરીબોને અચાનક મકાન ખાલી કરવાની નોટિસ મળતા લોકોએ પૂર્વ એમએલએને રજૂઆત કરી હતી। પ્રસાદ મિલ વતી ધાક ધમકી સાથે મકાન ખાલી કરવાની નોટિસ અંગે મુખ્યમંત્રીને પૂર્વ એમએલએ દ્વારા પત્ર મારફતે રજૂઆત કરાઈ છે। વર્ષોથી વસતા લોકો સરકારના નિયમ મુજબના ભાડુઆત છે। મુખ્યમંત્રીને પત્ર એટલા માટે લખ્યો કે એ પત્રની અંદર મેં જાણ કરી છે કે આ અનેક વર્ષોથી આ લોકો અહીંયા રહે છે, અહીંયા ભાડુઆત છે। અશાંત વિસ્તાર ધારાનો અમલ થાય, આ વિસ્તારની અંદર સામાજિક સલામતી અને સામાજિક સુલેહ શાંતિનો ભંગ ના થાય અને સામાજિક સમતુલા જળવાઈ રહે। વડોદરામાં વકીલને માર મારનાર પીઆઈની બદલી કરવામાં આવી। વડોદરા કોર્ટમાં વકીલને માર્યો હતો લાફો। ગોરવા પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈની બદલી કરવામાં આવી। પીઆઈ સીએચ આસોદરાની પોલીસ કમિશનરે બદલી કરી છે। પીઆઈ સીએચ આસોદરાને લીવ રિઝર્વમાં મુકાયા છે। કોન્સ્ટેબલની પોલીસ હેડક્વાર્ટર ખાતે બદલી। વકીલે લેખિતમાં ફરિયાદ આપતા એસીપીને તપાસ સોંપાઈ છે। તો વકીલને માર મારનાર પીઆઈની બદલી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે માર માર્યા બાદ ફરિયાદ પણ નોંધાઈ હતી, જે બાદ કાર્યવાહી કરવામાં આવી છે। તેમાં પેટા ચૂંટણીના સમયે જ આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાયું છે। જૂનાગઢ તાલુકા પંચાયતના બિલખા 2 સીટના સદસ્યએ રાજીનામું આપ્યું છે। નિર્મલસિંહ ચાવડાએ આપમાંથી રાજીનામું આપ્યું છે। આપમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા। ભાજપના પીઢ અગ્રણી રાઠોડભાઈ બોગરાની પ્રેરણાથી ભાજપમાં જોડાયા। તો વિસાવદર વિધાનસભાના ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને સમર્થન આપવા ભાજપમાં જોડાયા છે। તો બરોડા ડેરીનો વિવાદ વકર્યો છે। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના ડેરીના સત્તાધીશો પર પ્રહાર। મૃતક સભાસદોના નામે દૂધ ભરાયું। બરોડા ડેરી ફડચામાં જઈ રહી છે। એમડી અને ચેરમેન કૌભાંડનો ઢાંક પીછોડો કરે છે। સીધા જ દૂધ ઉત્પાદકોના ખાતામાં કેમ નાણાં જમા નથી કરાવતા? એમડી અને ડેરીના ચેરમેનનું નિવેદન હાસ્યાસ્પદ। આ જે કાલે એવું કહેતા હતા કે તો મંત્રીની એક નાની ભૂલ છે, કોઈ કૌભાંડ થયું નથી, કોઈ ભ્રષ્ટાચાર થયો નથી। આ ડાયરેક્ટ ખોટા દસ્તાવેજ ઊભા કરવા અને કલમો સાથે એસપી શ્રીએ એના તપાસનો અહેવાલ રજૂ કર્યો છે એ ખોટો હોઈ શકે? મામા મારા વડીલ છે, મામાને મારે એટલું જ કહેવું છે કે મામા, તમે કાલ કહેતા હતા કે અમે ઈશ્વરથી ડરીએ છીએ, ભગવાનથી ડરીએ છીએ, તો મારે એટલું જ કહેવું છે કે ભગવાનથી ડરીને જ વહીવટ કરજો। આમાં માત્ર ને માત્ર ખોટું કરવાથી એ ખોટું કરેલું પાછું આવવાનું જ છે। આજે એક વસ્તુ કહું, મારી અપેક્ષા નિયામક મંડળ અને એમડી સાથે એટલી હતી કે જ્યારે મેં મંડળીની તપાસ સોંપી અને મંડળીની તપાસ માટેની વાત કરી ત્યારે આ લોકોએ એવું કહેવું જોઈતું હતું કે આ મંડળીની તપાસમાં આ ખોટું બહાર આવ્યું છે અને અમે એક્શન લઈશું। એની જગ્યાએ આ જ લોકો એ લોકોને બચાવતા નજરે પડ્યા, તો મને પોતાને પણ આશ્ચર્ય થયું અને એમાં હું પોતે માનું છું કે એ લોકો જવાબદાર છે। તો રાજ્યમાં હજુ 7 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે। 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના। આજે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી। અમદાવાદ સહિત 22 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી। તો સૌરાષ્ટ્રના છૂટાછવાયા સ્થળોએ વરસાદની સંભાવના છે। હાલ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી વરસાદ પડી રહ્યો છે। આવતીકાલે 25 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 5 જૂને અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદમાં આગાહી। તો 6 જૂને છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ। 7 જૂને સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 8 અને 9 જૂને પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। અમદાવાદમાં આજથી 7 દિવસ હળવા વરસાદની શક્યતા। અમદાવાદમાં 39 ડિગ્રીની આસપાસ રહેશે મહત્તમ તાપમાન। फोरकास्ट है आने वाला अगले 7 दिन का। पहला 3 दिन स्कैटर्ड प्लेसेस में हड़बड़ से मध्यम बरसात होने का संभावना है। गुजरात की जो उत्तर और दक्षिण क्षेत्रों में जो सारे जिला है इसमें हड़बड़ से मध्यम बरसात का संभावना है। और जो सौराष्ट्र कच्छ की दक्षिणी जिला है इसमें आपका आइसोलेटेड प्लेसेस में हड़बड़ से मध्यम बरसात होने का अगले 7 दिन में संभावना है। તો આજે આઈપીએલની ફાઇનલમાં વરસાદ બની શકે છે વિલન। અમદાવાદમાં આજે હળવા વરસાદની આગાહી। હવામાન વિભાગે હળવા વરસાદની આગાહી કરી છે। हड़बड़ से मध्यम बरसात का भी संभावना रहेगा मध्यम जो अहमदाबाद और आसपास क्षेत्र के लिए। 7 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે।
7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના. આજે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. અમદાવાદ સહિત 22 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની સંભાવના. હાલ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી વરસાદ પડી રહ્યો છે. આવતીકાલે 25 જિલ્લામાં વરસાદની આગાહી છે. 5 જૂને અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદમાં આગાહી કરવામાં આવી છે, તો 6 જૂને છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 7 જૂને સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. 8 અને 9 જૂને પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. દક્ષિણ ચીન તરફ એક લો પ્રેશર બનેલ છે અને ત્યારે સાયક્લોન બનવાની શક્યતા છે, જેના કારણે લગભગ અરબ સાગરમાં જે ભેજવાળા પવનો જે છે એ સડસડાટ દક્ષિણ ચીન તરફ જશે અને જેના કારણે બંગાળ ઉપસાગરમાંથી જે પવનો વળાંક લઈને દેશ તરફ આવવા જોઈએ તેના બદલે દક્ષિણ ચીન તરફ ગતિમાન થશે. જ્યારે આ વાવાઝોડું ગતિમાન થઈ અને ચક્રવાત બને અને જ્યારે હોંગકોંગ થઈ અને હોંગકોંગ બાજુ જાય અને ત્યાં જઈને નબળું પડી જાય અથવા તો ત્યાંથી દૂર જાય, ત્યારે ફરી પુનઃ જ્યારે બંગાળ ઉપસાગરમાં તેના અવશેષો આવે ત્યારે બંગાળ ઉપસાગર પુનઃ સક્રિય થવાની શક્યતા રહેશે. તો અલગ અલગ ભાગોમાં હાઈ પ્રેશર બનવાની શક્યતા. હાઈ પ્રેશરો બનશે તો ચોમાસું ડિસ્ટર્બ થઈ શકે છે. 12 તારીખ બાદ મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે. 13 જૂન બાદ ભારે વરસાદ થઈ શકે છે. દેશના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ પણ બની શકે છે. હાઈ પ્રેશર કયા કયા ભાગમાં બને છે અને જો હાઈ પ્રેશરો બનશે તો ચોમાસામાં ડિસ્ટર્બ થઈ શકે, પરંતુ આમ છતાં તેની અસર ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં અને કેટલાક શહેર પંચમહાલના ભાગોમાં થઈ શકે, પરંતુ આમ છતાં તારીખ લગભગ 12 થી 16 ને 18માં મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા રહેશે. 13મી જૂન પછી કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વીય ભાગોમાં દેશના ભારે વરસાદ થવાની શક્યતા છે. પૂર્વીય ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં જળભરાવની સ્થિતિ રહેવાની શક્યતા રહેશે. એટલે લગભગ ચોમાસાની ગતિવિધિ 12મી જૂનથી 15-16 જૂન વચ્ચે આવી શકે. 15 જૂનમાં ક્યારેક પીક પકડી શકે, પણ હાઈ પ્રેશર ક્યાં બને છે અને લગભગ સાયક્લોનિક સર્ક્યુલેશન, જો હાઈ પ્રેશર બનશે તો સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની હરકત આવી શકે. આ ઉપરાંત દેશના ઉત્તર ભારતમાં લગભગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે, પરંતુ તેની ગતિવિધિ હાઈ અને લો પ્રેશર ઉપર આધારિત રહેતી હોય છે. તો 8 થી 12 જૂન મુંબઈ, મહારાષ્ટ્રમાં પડશે વરસાદ. 13 થી 18 જૂનમાં ગુજરાતના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પડી શકે છે વરસાદ. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના. 8 થી 12 જૂનમાં મુંબઈ, મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ 12 થી 16 કે 18માં દક્ષિણ ગુજરાત અને વડોદરાના ભાગો અને પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.